નમસ્કાર મિત્રો, હું છું વિવેક પરમાર. આજ મને એક ભાઈએ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યા છે. ઘોડાની નાળને ક્યાં લગાવવી જોઈએ, ઘોડાની નાળને કેવી રીતે લગાવવી જોઈએ અને ઘોડાની નાળ લગાવવાથી શું ફાયદા થશે. તે પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું હું તમને કે ઘોડાની નાળને મુખ્ય દરવાજાની ઉપર યુ આકારમાં લગાડવી જોઈએ. ઘોડાની નાળ ઉપર સિંદૂર લગાવવો જોઈએ. ઘોડાની નાળ લગાડવાનું કારણ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તીની સાથે આપણા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. ઘોડાની નાળ લગાવવાથી નજર દોષને ટાળે છે. ખરેખર તો નજર લાગતી નથી. જો આપણે વિચારીએ કે મને નજર લાગી છે તો ચોક્કસપણે નજર લાગશે, પણ આપણી આ કહેવત છે કે ઘોડાની નાળ લગાડવાથી નેગેટિવિટી દૂર રહે છે. બીજો પ્રશ્ન એવો હતો કે આપણા ઘરમાં કોઈ પણ દરવાજા જમીન સાથે કચડાતા હોય તો શું વાસ્તુદોષ પેદા થાય છે અથવા તો વાસ્તુદોષ લાગે છે? તો હું ચોક્કસપણે એમને કહીશ કે જમીન સાથે જો તમારા ઘરના કોઈ પણ દરવાજા કચડાય છે અને કોઈ પણ ઘર્ષણ પેદા થાય અને અવાજ આવે છે તો તમારા ઘરમાં રહેલા કોઈ પણ વ્યક્તિને અથવા તો ઘરના મુખ્ય વ્યક્તિને ચામડીના રોગ થવાનું કારણ બનશે અથવા તો ચામડીના રોગ થશે. તમે જો એ દરવાજાની અંદર મિજાગરામાં ઓઇલ પૂરી દેશો અથવા એ દરવાજાને થોડા ઉપર લઈ જશો તો દોષ હંમેશા માટે દૂર થઈ જશે અને કોઈ પણ જાતની બીજી વિધિ વિધાન આવતું નથી. આવા સવાલ પૂછતા રહેજો. મારા થકી જેટલું પોસિબલ હશે એટલું વિડીયો મારફતે તમને જવાબ આપવાની કોશિશ કરીશ. વિવેક વાસ્તુમાં કોન્ટેક્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.